જઈએ સૂત્ર ગ્રહણ ઉચ્ચારણ પદ્ધતિ. શાસ્ત્રકારોએ સમ્યક જ્ઞાનનો મહિમા ખૂબ ગાયો છે. ક્રિયા ચારિત્રને પુષ્ટ કરનારા તત્વને શ્રદ્ધા કહે છે. શ્રદ્ધાને ઉત્પન્ન કરનાર, સ્થિર કરનાર અને વધારનાર સમ્યક જ્ઞાન છે. આમ શ્રદ્ધા અને ચારિત્રને પુષ્ટ કરનાર હોવાથી સમ્યક જ્ઞાન પાયા સ્વરૂપ છે. પાયો જેટલો મજબૂત હોય એટલા જ અંશે શ્રદ્ધા અને ચારિત્રની પુષ્ટિ થાય. માટે જ સમ્યક જ્ઞાન અતિશય પુષ્ટ હોવું જરૂરી છે. સમ્યક જ્ઞાન અજ્ઞાનને દૂર કરવા સાથે મોહને પણ હટાવે છે. અજ્ઞાન હટે એટલે જ્ઞાન આવે અને મોહ ઘટે એટલે સુસંસ્કાર આવે. અજ્ઞાનને હટાવવા અને જીવનમાં સુસંસ્કારોનું ઘડતર કરવા સમ્યક જ્ઞાન મેળવવું જરૂરી છે. સામાયિક પ્રતિક્રમણ આદિના સૂત્રો ગણધર ભગવંતોએ રચેલા છે. તેના અક્ષરો મંત્રમય છે અને કર્મોને હણનારા છે. તે જો શુદ્ધ આચરણ સહિત ભાવપૂર્વક બોલાય તો તે સાંભળનારા ચિત્તમાંથી ઉદાસીનતા પલાયન થઈ જાય અને તેનું મન પ્રસન્ન બની જાય. શુદ્ધ ઉચ્ચારણપૂર્વક સૂત્રો બોલવાની રીત બાળકોને શરૂઆતથી જ સાવધાન રહીને શીખવતા રહેવું જોઈએ. જો એમ ન થાય તો શરૂઆતમાં જ અશુદ્ધ ઉચ્ચારણ જીભે ચડી ગોખાઈને રૂઢ થઈ જાય. પછી તો એ અશુદ્ધ ઉચ્ચારણનું નિવારણ કરીને શુદ્ધ ઉચ્ચારણ શીખવાનું કામ બેવડું મુશ્કેલ બની જાય. આપણી ભાષાના શબ્દોમાં હ્રસ્વ દીર્ઘ સ્વરનો ફેરફાર થઈ જાય તો પણ અર્થ બદલાઈ જાય છે. જેમ કે ચીર એટલે લાંબુ પણ ચીર એટલે વસ્ત્ર, દિન એટલે દિવસ પણ દિન એટલે ગરીબ, વધુ એટલે વધારે પણ વધુ એટલે વહુ, સૂર એટલે દેવ પણ સૂર એટલે વાજિંત્રનો શબ્દ. એવી જ રીતે આપણા પ્રતિક્રમણના ધાર્મિક સૂત્રોમાં પણ હ્રસ્વ દીર્ઘ કાણો માત્રા મીંડું વગેરેનો નજીવો ફેરફાર થઈ જાય તો પણ અર્થ બદલાઈ જાય છે. તેથી આપણને દોષ લાગે છે અને જ્ઞાનાવન્ય કર્મ બંધાય છે. એવું ન બને એટલા માટે શુદ્ધ ઉચ્ચારણ કરતાં શીખી લેવું જોઈએ. તે માટે ધ્ય, દ, દ્મ, ધ, ધ, દ્ર વગેરે જોડાક્ષરો અને દ્ર, ર, શ્ચ વગેરે અક્ષરોની સાચી ઓળખ, તેનું શુદ્ધ ઉચ્ચારણ, લેખન વગેરેનું જ્ઞાન મેળવી લેવું જોઈએ. કોઈ પણ શબ્દનું ઉચ્ચારણ કરતાં પહેલાં તેમાં જોડાક્ષરો કેટલા છે તો એ જોઈ લેવું જોઈએ. જોડાક્ષરની પૂર્વનો અક્ષર સહેજ ભારપૂર્વક બોલવાથી જોડાક્ષરનું શુદ્ધ ઉચ્ચારણ થાય છે. જેમ કે પચક્ખામી, આમાં ચ અને ખા એ બે જોડાક્ષરો છે. તેની પૂર્વે અનુક્રમે આખા અક્ષર પ અને ચ છે. પ ઉપર ભાર આપવાથી પચ્છ, ચ અને છ ઉપર ભાર આપવાથી ખાનું ઉચ્ચારણ બરાબર થાય છે. ગુરુ મુખેથી સૂત્રપાઠ લઈને જ ભણવું જોઈએ અને તેઓ જ્યારે પાઠ આપતા હોય ત્યારે તેઓ કયા શબ્દનું કેવી રીતે ઉચ્ચારણ કરે છે તે બરાબર જોઈને અને ધ્યાનમાં રાખીને જ સૂત્રપાઠ ગ્રહણ કરવો જોઈએ. આધ્યાત્મ સારમાં પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે છે કે શિક્ષિતાદિપદોપેતમ્પ્યા વશ્યક મુચ્યતે દ્રવ્યતો ભાવનિર્મુક્તમ શુદ્ધસ્ય તુ કા કથા. જે સૂત્રો આપણે શીખીએ છીએ તે શિક્ષિત વગેરે 17 પદોથી યુક્ત હોવા જોઈએ. આનું યોગ ધ્યાનમાં અધિકાર છે. મૂળ પાઠ મુજબ જ અહીં બતાવાય છે. શિખ્યમ એટલે શિક્ષિતમ, શીખેલું. આદિથી અંત સુધી શબ્દથી ને અર્થથી શીખેલું. ઠિયમ સ્થિતમ, સ્થિર થયેલું. શીખ્યા પછી ભૂલાય નહીં તે માટે સ્વાધ્યાય દ્વારા હૃદયમાં સ્થિર કરેલું. જીયમ એટલે જીતમ, ધારનારથી જીતેલું. સ્વાધ્યાય કરતી વખતે અથવા કોઈ બોલવાનું કહે કે તરત જ આદિથી અંત સુધી અખંડિત ને અસ્ખલિત રીતે બોલી શકાય એવી રીતે તૈયાર કરેલું. મિયમ, મિતમ એટલે અક્ષર સંખ્યાથી માપેલું. પદો એમ જ ગુરુ લઘુ અક્ષર સંખ્યા નિશ્ચિતપણે જાણેલી હોય. પરિજીયમ, પરિચિતમ, બધી રીતે આત્મસાત કરેલું. આનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વીથી વારંવાર યાદ કરેલું. તેમજ પહેલેથી, છેલ્લેથી કે વચ્ચેથી એમ ગમે ત્યાંથી શરૂ કરીને બોલી શકાય એવી રીતે તૈયાર કરેલું. આનુપૂર્વી નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ. પશ્ચાનુપૂર્વી નમો આયર્યાણમ, નમો સિદ્ધાણમ, નમો અરિહંતાણમ. નામ સમમ, નામ સમમ પોતાની નામની જેમ યાદ રાખેલું. સૂત્રને પોતાની નામને જેમ યાદ રાખેલું હોય એટલે ઊંઘમાંથી ઉઠીને કે અચાનક બોલી શકાય એવી રીતે યાદ રાખેલું. ઘોષસમમ, ઘોષ સમમ, જે અક્ષરનો જેવો ઘોષ હોય તેવા જ ઘોષથી બોલી શકાય તેવું. ઉદ્દાત, અનુદાત અને સ્વરિત એમ 3 પ્રકારના ઘોષ છે. ગુરુએ બતાવ્યા પ્રમાણે ઉદ્દાત, અનુદાત, સ્વરિતતા યથોશક્ત ઉચ્ચારણપૂર્વક શીખેલું. અહિણ્યક્ખર, અહિણાક્ષરમ, ઓછા અક્ષરો વાળું નહીં, પૂરેપૂરા અક્ષરો સાથે બોલાતું હોય. એક પણ અક્ષર ઓછો બોલાતો ના હોય. અણચક્ખરમ, અંત્યક્ષરમ, અધિક અક્ષરો વાળું નહીં, સૂત્રોમાં હોય એટલા જ અક્ષરો બોલાતા હોય. એક પણ અક્ષર વધારે બોલાતો ના હોય. અવૈડક્ખરમ, અવ્યાધિવિચારમ, આડું અવળું મરડિયા વિનાનું. આડી અવળી મરડીને મૂકેલી રત્નમાળામાં આડા અવળા થઈ ગયેલા રત્નોની જેમ સૂત્રના અક્ષરો આડા અવળા થયેલા ન હોય તેમ વ્યવસ્થિત રીતે તૈયાર કરેલું. અખ્ખલિયમ, અસ્ખલિતમ, સ્ખલના રહિત, જ્યાં અટકવાની જરૂર નથી ત્યાં જરા પણ અટક્યા વિના વચમાં ન થાય એવી રીતે બોલી શકાય તેવું. અમિલિયમ, અમિલિતમ, એકબીજાના મળ્યા વગરનું. સૂત્રોના અક્ષરો એકબીજાને અક્ષરો સાથે મળી જાય શું બોલાય છે તેની સમજ ન પડે એવું નહીં, પણ સૂત્રમાંના બધા જ અક્ષરો અલગ અલગ સ્પષ્ટપણે સાંભળી શકાય તેવું. અવચ્ચોમૌલિયમ,
અવ્યક્તામૃતમ, ખૂબ મારી મચડીને નહીં બોલાતું. બીજા સૂત્રોની સરખી દેખાતી ગાથા કે પદોની ભેળસેળ વિનાનું, તે જ સૂત્રની ગાથા કે પદ આગળ પાછળ થયા વિનાનું, ક્રમ જાળવીને બરાબર બોલાય તેવું. પરિપૂર્ણમ, પ્રતિપૂર્ણમ એટલે સંપૂર્ણ. સૂત્રમાં શબ્દો, અક્ષર, માત્રા વગેરે હોય તેટલા બધા પૂરેપૂરા જ બોલાય, એકનું એક પદ વારંવાર ન બોલાય તેવું. પરિપૂર્ણ ઘોષમ, પ્રતિપૂર્ણ ઘોષમ, ઉદ્દાત આદિ ઘોષવાળું. સ્વાધ્યાય કરતી વખતે ઉદ્દાત, અનુદાત, સ્વરિતતા ઘોષપૂર્વક બોલાતું. ઘોષ સંમમ, પદમાં સૂત્ર ભણતી વખતની વાત છે, જ્યારે આ પદમાં સ્વાધ્યાય કરતી વખતની વાત છે. આ તફાવત ધ્યાનમાં રાખવો. કંઠોષ્ઠ વિપ્રમુક્તમ, કંઠોષ્ઠ વિપ્રમુક્તમ, ગળું ને હોઠ બરાબર ખુલ્લા રાખવા પૂર્વક. ક, ખ, ગ વગેરે કંઠ્ય વર્ગના અક્ષરોનું ઉચ્ચાર સ્થાન કંઠ છે, એટલે ક, ખ, ગ વગેરે અક્ષરો નાકમાંથી નહીં પણ ગળામાંથી જ બોલાવા જોઈએ. તેવી જ રીતે તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય ને ઓષ્ઠ્ય વગરના અક્ષરો પણ પોતપોતાના ઉચ્ચારણ સ્થાનોથી જ બોલવા જોઈએ. બાળક અને બોબડો માણસ જેમ ન સમજી શકાય એવું બોલે તેમ સૂત્રના અક્ષરોનું ઉચ્ચારણ ગળું અને હોઠ દબાઈને કે ભીડીને શું બોલાય છે એની કંઈ સમજ પડે નહીં એવી રીતે કરાય નહીં, પણ ગળું અને હોઠ ખુલ્લા રાખીને સર્વ અક્ષરો સ્પષ્ટપણે સમજી શકાય એવી રીતે જ કરવું જોઈએ. ગુરુ વાયણો વગયમ, ગુરુ વાચણોપગતમ એટલે ગુરુએ આપેલ વાચના પાઠ મુજબનું પાઠાંતર કર્યા વિનાનું. સૂત્રપાઠ ગુરુએ આપેલા વાચના મુજબના જ હોવો જોઈએ. કાલે, વિનય વગેરે જ્ઞાનાચારના સેવનપૂર્વક. સૂત્રપાઠ ગુરુ મહારાજના મુખેથી ધારેલેકો લીધેલો હોવો જોઈએ. ગુરુ મહારાજના મુખેથી ધારેલેકો લીધેલો હોવેલો, પણ કાળ પડવાથી શીખી લેવાયેલો કે પુસ્તકમાંથી પોતાની જાતે જ ભણી લીધેલો અને પાઠના ફેરફારવાળો ન હોવો જોઈએ. આમ 17 વિશેષણો યુક્ત સૂત્રપાઠ કરવો જોઈએ. એ જ રીતે 14 આશાતના ટાળીને સૂત્ર બોલવું જોઈએ. 14 આશાતના ટાળી જે શ્રુત ભણે રે, બુદ્ધિના અડગુણ પામે તે હરે. 8 ગુણે કરી શ્રુત અભ્યાસનો, થાય સુખરયણનો મુનિવર્ગે હરે. પન્યાસરૂપ વિજયકૃત વિસ્થાનક પૂજા અભિનવ જ્ઞાનપદ. શ્રુતની 14 આશાતના. વાયદ્ય, આડું અવળું, વ્યતામૃતિત, સ્વરૂપ બદલીને, હીનાક્ષર, અધિકાક્ષર, પદહીન, વિનયહીન, ઘોષહીન, યોગહીન, જોગ કર્યા વિના. સુષ્ટુદત્ત, દુષ્ટુપ્રીતિચિત, કમનથી લીધેલું. અકાલ સ્વાધ્ય, કાલેના કૃત સ્વાધ્ય. અસજ્જાયમાં સ્વાધ્યાય, સ્વાધ્યાયમાં સજ્જાય. આ પ્રમાણે સૂત્રો બોલવાથી બોલનારને, પોતાને અને સાંભળનારને સૌને ઘણો લાભ થાય છે. આ પ્રમાણે બોલેલા સૂત્રો મંત્ર સ્વરૂપ બની જાય છે. પંચ પ્રતિક્રમણના સૂત્રો ઘણું કરીને બધા પ્રાકૃત ભાષામાં છે, અને મોટા ભાગમાં પદ્યમાં છે. એ પદ્યનો છંદ વૃત્ત આર્યા છે. મોટા ભાગના સૂત્રો આર્યા છંદમાં જ છે. માત્રામેલ છંદ અને ગણમેલ છંદ એમ 2 પ્રકારના છંદ છે. આર્યા ગીતિ, હરિગીત, સવૈયા વગેરેના માત્રામળ છંદ કહે છે, જ્યારે મંદાક્રાંતા, શાર્દૂલ, વિક્રડિત, વસંતતિલિકા વગેરેને ગણમેલ છંદ કહે છે. એના પણ પાછા 2 ભેદ પડે છે. દરેક પદ્ય, ગાથા કે શ્લોકના 4 ચરણ હોય છે. જે પદ્ય, ગાથા કે શ્લોકના ચારેય ચરણ સરખી અક્ષર સંખ્યાવાળા, સરખી ગણ સંખ્યાવાળા ને સરખી માત્રા સંખ્યાવાળા હોય તેને સમમાત્રા ગણમેલ છંદ કહે છે, અને જે પદ્ય, ગાથા કે શ્લોકના ચારેય ચરણમાં અક્ષર સંખ્યા વગેરે વિષમ આસમાન હોય તેને વિષમ માત્રા ગણમેલ છંદ કહે છે. આર્યા એ વિષમ માત્રા મેલ છંદ છે. તેના ચારેય ચરણની માત્રા સંખ્યા ભિન્ન ભિન્ન છે. રસ્વ, લઘુ, વર્ણની 1 માત્રા અને ગુરુવર્ણની 2 માત્રા ગણાય છે. પહેલા અને ત્રીજા ચરણમાં 12, બીજા ચરણમાં 18 અને ચોથા ચરણમાં 15 માત્રા હોય છે. આર્યા છંદના 4 ચરણ કેવી રીતે બોલવા તે સંબંધમાં પ્રાકૃત પિંગલમાં એક આર્યા આવે છે. પઢમમ ચિય હંસપયમ, બીએ સિંહસ્સ વિક્કમમ જયા, તીયે ગજવલ લુલિયમ, અહિવલ લુલિયમ ચૌથિય. આમાં આર્ય છંદના ચારેય ચરણની ભિન્ન ભિન્ન ગતિ બતાવી છે. પ્રથમ ચરણનું ઉચ્ચારણ હંસના જેવી ચાલ ગતિથી, બીજા ચરણનું ઉચ્ચારણ સિંહના જેવી ગતિથી, ત્રીજા ચરણનું ઉચ્ચારણ ગજરાજના જેવી ગતિથી અને ચોથા ચરણનું ઉચ્ચારણ સર્પના જેવી ગતિથી કરવું. આવી રીતે ઉચ્ચારણ કરતા પહેલા ત્રીજા ચરણમાં આરોહ, ઊંચે ઉડવાનું સાવે, ત્યારે બીજા ચોથા ચરણમાં અવરોહ, નીચે ઉતરવાનું આવે. લોગસ્થ, ઉવસઘરમ, જયવિરાય, વંદિત્તુ વગેરે સૂત્રો આ આર્યા છંદમાં જ છે. જો તે આર્યા છંદમાં જ બોલાય તો તેનું શ્રવણ અતિ મધુર, કર્ણપ્રિય અને આહ્લાદક બને. આવી સુયોગ્ય ઉચ્ચારણ પદ્ધતિપૂર્વક સૂત્રો બોલવાથી તેમાં ભરેલા ગંભીર અર્થનું ઉદ્ઘાટન પણ સહેજ રીતે થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.